સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિનારદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષટણી ત્વરા થી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશવા વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણ્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તની હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીસે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો લિંગટાણં નમો સિદ્ધાણં નમો અયર્ણં નમો ઉજ્જણં નમો લોયેશ્વર શ્રવણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંચોધમ મંગલમ ચત્તારે લોગટમાં અર્હંતા લોગટમાં સિદ્ધા લોગટમાં શાહુ લોગટમાં કેવલી પંચોધમ લોગટમાં ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંચોધમ શરણ ભોજામી ઓમ નમો અર્હંતાણં શ્રી સમયસા ગ્રંથાધિરાજ બંધ અધિકારની 270 નંબરની ગાથા આપણે સમજી રહ્યા છીએ. તો સૌથી પહેલા એનું હરિગીત જોઈ લઈ. એ આદિ અધ્યવસાન વિધ વિધ વરતા નહીં જેમની તે મુનિવરો લે પાય નહીં શુભ કે અશુભ કર્મો વડે. એટલે કે જે 3 પ્રકારના અધ્યવસાનો છે એ બધા પોતે અજ્ઞાનાદિ રૂપ હોવાને કારણે શુભાશુભ કર્મ બંધના નિમિત્ત છે. તો ક્યાં અજ્ઞાનાદિ રૂપ? તો અજ્ઞાન, મિથ્યા દર્શન અને અચારિત્ર રૂપ. તો ક્યાં 3 પ્રકારના અધ્યવસાનો? તો કે હું પરજીવોને હણું છું, બચાવું છું, સુખી દુઃખી કરું છું. આ પ્રકારનો એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ એ બુદ્ધિપૂર્વક થતા વિકલ્પો રૂપ જે રાગાદી ભાવો છે તે એક પ્રકારનો અધ્યવસાય. બીજો હું નારક છું, તિર્યન છું, મનુષ્ય છું, દેવ છું. આ પ્રકારની કર્મોદય જનિત જે અવસ્થાઓ છે એની અંદર એકત્વ આદિ બુદ્ધિ, એની અંદર એકત્વ બુદ્ધિપૂર્વક થતા ભાવ. અને ત્રીજું હું ધર્માદિ દ્રવ્યોને જાણું છું. આ પ્રકારના જ્ઞેય પદાર્થોમાં થતા એકત્વ, મમત્વ આદિ રૂપી વિકલ્પો. પરંતુ
જેને રાગ અને પર પદાર્થ મારા છે, એમ એકત્વ જેને તૂટી ગયું છે અને એને એટલે કે વિભાવથી તે વિરક્ત થઈ ગયો અને સ્વભાવમાં રક્ત થઈ ગયો છે, એ ભગવાન આત્મામાં જેને એકત્વ બુદ્ધિ થઈ છે એ ધર્મી કોઈ વિરલ જ, એ કોઈ વિરલ પુરુષ હોય. અહીં આપણે ગયા સ્વાધ્યાયમાં છેલ્લે સતરૂપ ઉત્પાદ, સતરૂપ ભગવાન આત્મા, સત સત્તા સ્વરૂપ વસ્તુ, એનો ગુણ અને અનંત ગુણો પણ કેવા છે? સત્તા સ્વરૂપ, એ પણ કેવા? સત છે. એની પરિણીતિ જે એને અવલંબને થઈ છે એ પણ કેવી? સતરૂપ છે. ઉત્પાદ પણ સત છે, એટલે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, ત્રણે સત. વસ્તુ સત છે. એની ઉત્પાદ જે ધાર્મિક ક્રિયા છે, એની જે વિતરાગી દશા છે, જે એની આનંદની દશા, સુખની દશા, વીર્યની દશા, એ પણ કેવી? એ સત છે. અને સત હોય અહેતુક, એને માટે કોઈ હેતુની જરૂર નથી. માટે એ સિદ્ધ થાય કે રાગની મંદતા હોય તો આ જ્ઞપ્તિ ક્રિયા થઈ, એમ નથી. કશાયની મંદતા પૂર્વકના શુભ ભાવ એ રાગની મંદતાથી એને કારણે આ જ્ઞપ્તિ ક્રિયા, જાણન ક્રિયા થઈ, એમ હેતુ નથી. એટલે કે નિશ્ચયથી જોવા જઈએ તે જ્ઞપ્તિ ક્રિયા એટલે કે જાણન ક્રિયા એટલે કે પર્યાયને દ્રવ્ય ગુણનો પણ હેતુ નથી. પર્યાય જે દ્રવ્યની છે તે દ્રવ્યની પણ એટલે કે એ પર્યાય જે ગુણની છે, ગુણની પણ એને આધાર કે અવલંબનની જરૂર નથી. એટલે કે એને કારણે ઉત્પન્ન થતી એ પણ પર્યાય પણ સ્વતંત્ર છે, એ પણ નિરપેક્ષ છે, એ પણ અહેતુક છે. એ ગુણ જે ગુણીનો છે એ ગુણીની પણ એને જરૂર, એની કોઈ અપેક્ષા નથી, નિરપેક્ષ છે. એ પર્યાય જે ઉત્પન્ન થઈ વર્તમાન પર્યાય અને પૂર્વ પર્યાયના બેની પણ અપેક્ષા નથી. માટે અહીં કીધું નિશ્ચયથી તો જ્ઞપ્તિ ક્રિયાને દ્રવ્ય ગુણનો હેતુ નથી. એ જે પર્યાય ઉત્પન્ન થઈ એ એના 6 કારકોને કારણે એની યોગ્યતાથી, એની જન્મ ક્ષણે, એની હોનારથી ઉત્પન્ન થઈ. અહીં સતરૂપ ઉત્પાદની ત્રિકારની વાત નથી. જે ધર્મની ઉત્પાદ પર્યાય તે શાંતિ, આનંદ, વિતરાગ, અરાગી, પ્રભુતાની, પ્રત્યક્ષ જ્ઞાનની પર્યાય, કર્તા કર્મ આદિ એક સમયની પર્યાય, એ એક કર્તા કર્મ આદિ એક સમયની પર્યાયમાં ષષ્ઠકારકથી પરિણીતિ ઊભી થઈ. એના પોતાના ષષ્ઠકારકો પર્યાયના કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ, અને સતરૂપ હોવાથી અહેતુક છે. એ પરિણીતિને કોઈ રાગની મંદતાનો હેતુ નથી. એને નિશ્ચયથી જો તો દ્રવ્ય ગુણનો પણ હેતુ નથી. આવી સતરૂપ અહેતુ જ્ઞપ્તિ જાણન એવી અનંત ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થઈ. એ એક જ જેની ક્રિયા છે, એની અંદર રાગની કોઈ વાત નથી. અનંત ગુણની પર્યાય પ્રગટ થઈ છતાં તે કેવી છે? એકરૂપ છે. એમાં કોઈ ભેદ નથી, પર્યાય ભેદ નથી, ગુણ ભેદ નથી. આ વસ્તુ સ્વરૂપ આવો અદ્ભુત છે, એનો મહિમા આપણને ખ્યાલ નથી, એ તરફ દ્રષ્ટિ નથી. આપણે આપણી મોટપને ભૂલી ગયા છીએ, અને જેમાં મોટપ નથી એને આપણે એની કિંમત વધારે આંકીને એના મહિમામાં ગૂંચવાઈ ગયા છીએ. બહારના દયા, દાન, પૈસા, વ્રત, તપ, ભક્તિ આદિ જે મહિમાવાળી નથી તેમાં મહિમા કરીને મૂંઝાઈ ગયા છે. આ અનંત તીર્થંકરોની વાણીમાં આ જ વસ્તુ સ્વરૂપનું નિરૂપણ આવે છે. અનંત તીર્થંકરોની આજ્ઞાનું આ રૂપ છે. એકાંત લાગે, પરંતુ કેવું સમ્યક એકાંત છે, નિશ્ચય નહીં છે ને, તે એકાંત છે. અને આવું એકાંત થયા પછી રાગ છે તેનું જ્ઞાન અનેકાંતપણે થાય છે. માટે અહીં કહે છે, કોણ કહે છે? 3 કસાઈ ચોકડીની અભારૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા ભાવલિંગી મુનિરાજ, કે જેની ખતવણી પંચ પરમિષ્ટિમાં આવે છે. એ એમ કહે છે કે તું પામર નથી, તું રાગવાળો નથી, તું દયાદાન વ્રતના પરિણામ વાળો નથી, તું કેવો છો? અનંત ગુણવાળો છો. જેની એક ક્રિયા છે, એટલે પરિણીતિની વાત કરી, પર્યાય લીધી. હવે બીજું સતરૂપ અહેતુક નાયક જ જેનો એક ભાવ છે, એટલે કે દ્રવ્યની વાત કરી. વસ્તુ ભગવાન આત્મા સતરૂપ છે, એટલે અહેતુક છે, જેનો કોઈ હેતુ નથી, એનો કોઈ કરતા હરતા નથી, કોઈ પરદ્રવ્ય એનો કોઈ કરતા હરતા નથી, કોઈ દ્રવ્યનો.
એનાથી ઘણા બધા મતોનું ખંડન થઈ જશે. કોઈ સૃષ્ટિની રચના નથી કરી, કોઈ સંહાર નથી કર્યું, આત્મા ઉપર કોઈ કંટ્રોલ કરે એવી કોઈ ઈશ્વર નામની શક્તિ એવું નથી. દરેક આત્મા ભગવાન આત્મા છે. એનો કોઈ કરતા હરતા નથી. કેમ કે દ્રવ્ય પણ નિરપેક્ષ સ્વતંત્ર છે, ગુણ પણ નિરપેક્ષ સ્વતંત્ર, પર્યાય પણ નિરપેક્ષ સ્વતંત્ર, ત્રણેય અહેતુક છે. એટલે કે ભગવાન આત્મા વસ્તુ છે તેનો કોઈ કરતા હરતા નથી. સતરૂપ અહેતુક નાયક જ જાણનાર 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 જ્ઞાનની પ્રધાનતાથી કથન છે. એટલે બાકી પરમ પરિણામી સ્વભાવ જ જેનો એક ભાવ છે. એટલે કે ભગવાન આત્મા વસ્તુ દ્રવ્ય તરીકે, નાયક સ્વભાવ જ એનો એક ભાવ છે. એટલે દ્રવ્યની વાત કરી, પહેલા પર્યાયની વાત કરી. પર્યાયમાં ભાન થાય છે એટલે પર્યાયની વાત કરી. પર્યાયમાં નિર્ણય થાય છે, પર્યાયમાં વેદન થાય છે, માટે પર્યાયની વાત પહેલા કરી. પર્યાયમાં ભાન કોનું થયું? તો કે ભગવાન આત્માનું, સતરૂપક નાયક ભાવનું. એટલે પહેલા પરિણીતિની વાત કરી પર્યાયની, પછી દ્રવ્યની વાત કરી. આ જીનેશ્વરની વાણીમાં, દિવ્ય ધ્વનિમાં, કે જેને ગંધર્વો અને ઇન્દ્રો પણ સાંભળે છે, એક અવતારી, એને પણ એમ લાગે છે કે અમે તો પામર છે. પર્યાયમાં સમ્યક હોવા છતાં એમ લાગે છે કે અમે પામર છે. આવો નાયક મહાપ્રભુ જેનો એક ભાવ, એની અગર મારી જ્ઞપ્તિ ક્રિયા, મારી ધાર્મિક ક્રિયા, મારી વિતરાગી ક્રિયા તો પામર છે. ક્યાં પૂર્ણ પરમાત્માની કેવળ જ્ઞાનની ક્રિયા અને ક્યાં મારી આ ધાર્મિક ક્રિયા? પણ એ ધાર્મિક ક્રિયાનો ધ્યેય કોણ છે? નાયક ભગવાન આત્મા. વિષય કોણ છે? પોતાનો ભગવાન આત્મા. એટલે કે પ્રભુ પૂર્ણ છે અને ધ્યેયમાં પણ કેવું છે? પૂર્ણ છે. તો ભગવાન આત્મા સતરૂપ છે. શરીર, વાણી, મન નહીં. એ તો પરદ્રવ્યમાં ગયું, એટલે કે પર વસ્તુમાં ગયું. ભલે પોતાના આત્માના પ્રદેશો સાથે એક ક્ષેત્ર વગા સંબંધ હોય, પુણ્ય પાપના ભાવ એ પણ પરમાં ગયું. ભગવાન આત્મા સતરૂપ નાયક અહેતુક છે. એનો કોઈ હેતુ નથી, એનો કોઈ ઈશ્વર કરતા હરતા નથી. અથવા તો પર્યાય છે તો દ્રવ્ય છે એમ પણ નથી. દ્રવ્ય અને પર્યાયની પણ અપેક્ષા નથી. પર્યાય છે તો દ્રવ્ય છે એમ નથી, ને દ્રવ્ય છે તો પર્યાય છે એમ પણ નથી. એટલે પર્યાય જ્ઞપ્તિ ક્રિયા છે તો આ દ્રવ્ય છે એમ નથી. બીજો ઈશ્વર તો કરતા નથી, પણ રાગને લઈને નથી, પર્યાયને લઈને પણ નથી દ્રવ્ય. જાણન 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 સતરૂપ અહેતુક નાયક, જાણન જાણન ધ્રુવ, જે એનો એક ભાવ છે. દ્રવ્યની વાત કરી. અહીં કોઈ બીજું દ્રવ્ય એટલે પૈસા આદિ વાત નથી. આ વાત ત્રણે લોકના નાથ જીનેશ્વર દેવે જે ફરમાવી છે, ક્યાંય બીજે ઠેકાણે બીજા કોઈ મતમાં જોવા નહીં મળે. પણ આ મતમાં આવેલાને પણ મદમાં સમજાતું નથી. ક્યાંય ને ક્યાંય મદમાં ફસાયેલા, ક્યાંય જ્ઞાન મત, ક્યાં બરમદ, કાં યશમાં ફસાયેલા હોય. એનો મત છે મદમાં સમજાતું નથી. જ્યાં ને ત્યાં આપણે પરદ્રવ્યમાં અહમપણું સ્થાપિત કરી અભિમાન કરી છે. એટલે સતરૂપ સત્તા છે, મોજૂદગી ચીજ છે, અહેતુક છે. એનો કોઈ હેતુ નથી. પરિણમન છે માટે દ્રવ્ય છે એમ એ નથી. 101 નંબરની ગાથાની અંદર પ્રવચન સારમાં, ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી, ધ્રુવને ઉત્પાદની અપેક્ષા નથી. આવું સતરૂપ ભગવાન અહેતુક, એને ઉત્પાદની પણ અપેક્ષા નથી. એવો સતરૂપ અહેતુક નાયક જ જેનો ભાવ છે, જે સમ્યક દર્શનનો વિષય છે, સમ્યક દર્શનનું જે ધ્યેય છે, સમ્યક દર્શનનું આલંબન છે, સાધકનું એ સાધ્ય છે. હવે ત્રીજું, અસતરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે. એટલે ગુણની વાત લીધી. ભગવાન આત્મા જ્ઞાયક ભાવનું સ્વરૂપ શું છે? તો કે જ્ઞાન સ્વરૂપ. એ પણ કેવું? સતરૂપ અહેતુ. ગુણને પણ કોઈ હેતુ નથી. ગુણના ધ્રુવપણાને પણ કોઈ હેતુ નથી. તો કે દ્રવ્ય અને ગુણ વચ્ચે તો અતદ્ભાવ છે ને? છે, પણ એને દ્રવ્યની અપેક્ષા નથી. સત્તા ગુણ છે, જેને પર્યાયની પણ અપેક્ષા નથી.
સત હોય એને હેતુ શું? એને કોઈ હેતુની જરૂર નથી. તો ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ, એની અંદર અનંત ગુણો છે. એની અંદર અહીંયા જ્ઞાનની મુખ્યતાથી કથન છે. તો સતરૂપ અહેતુ જ્ઞાન જ, અનંત ગુણ જ જેનું એક રૂપ છે. અનંત ગુણનું એક રૂપ, કેમ કે ગુણ સહવર્તી, ક્રમવર્તી નથી, પર્યાય ક્રમવર્તી છે. તો અનંત ગુણનું એક રૂપ છે. જ્ઞાન પ્રધાનતાથી કથન હોવાથી પણ અનંત ગુણનું એક રૂપ છે. એવો સતરૂપ ગુણ ધ્રુવ, દ્રવ્ય પણ ધ્રુવ, ગુણ પણ ધ્રુવ, પરંતુ દ્રવ્ય ધ્રુવ છે એ એકરૂપ છે, એટલે એમાં અનંતપણું નથી. અને ગુણ અનંતપણે છે, પરંતુ બધું કેવું છે? એકરૂપે છે, ભિન્ન ભિન્ન નથી. અહીંયા ગુણ ભેદ લેવાનો નથી. અહેતુ જ્ઞાન જ જેનું એક રૂપ છે. સ્વરૂપવાન જે જ્ઞાયક છે એનું સ્વરૂપ કેવું છે? કે જ્ઞાન, દર્શન, આનંદ આદિ એનું એકરૂપ સ્વરૂપ છે. એવા ભિન્ન આત્માને અન્ય દ્રવ્ય ભાવોથી જુદા. ભિન્ન આત્મા છે ને કોનાથી ભિન્ન છે? કે સર્વ અન્ય દ્રવ્ય અને અન્ય દ્રવ્યના ભાવો, જેનાથી ભિન્ન આત્માને જાણતા થકા. કોનાથી? અન્ય દ્રવ્ય અને અન્ય દ્રવ્યના ભાવથી. જ્ઞપ્તિ ક્રિયા દ્વારા જાણતા થકા. બે ભાવ લીધા. પહેલી વસ્તુ તો કોનાથી ભિન્ન કીધું? ભિન્ન દ્રવ્ય, શરીર, કર્મ, રાગ, પુણ્ય પાપથી પણ ભિન્ન દ્રવ્ય અને ભાવ. અન્ય દ્રવ્ય અને અન્ય દ્રવ્યના ભાવ. પુણ્ય પાપ એ સંયોગી ભાવ છે, એ ભાવ નથી. એનાથી પણ ભિન્ન ભાવ, એનાથી પણ ભિન્ન દ્રવ્ય. એવા ભિન્ન આત્માને જાણતા થકા અનંત ભવ પરિભ્રમણનો અંત થયો અને અનંત ગુણની પર્યાય પ્રગટ થઈ. સમ્યક સર્વગુણાંશ સમ્યક્ત્વ, અંશે પણ ત્યાં વિતરાગતા પ્રગટ થઈ. એવા ભિન્ન આત્માને જાણતા ટકા. ક્યાંય એમ તો કીધું નહીં શાસ્ત્રને જાણતા ટકા. શાસ્ત્રને તો આપણે અનાદિકાળથી અત્યાર સુધીમાં અનંતવાર જાણી ચૂક્યા છીએ, એટલે કે પાના ફેરવી લીધા છે. 9 અંગ 11 પૂર્વનું જ્ઞાન કરી ચૂક્યા છે જીવો, પરંતુ આ ભગવાન આત્માને ઓળખો નહીં. તો કે શાસ્ત્રને જાણતા ટકાની નથી, પરંતુ ભિન્ન આત્માને જાણતા ટકા. અહીંયા પર્યાયને જાણતા ટકા એમ પણ નથી લીધું. ભિન્ન આત્માને જાણતા ટકા, એને શ્રદ્ધતા ટકા ને એમાં આચરણ કરતા ટકા. પરંતુ આવો અંતરના તત્વના ભેદને આપણે જોયો નથી, ભાયરો નથી, કેમ કે અપૂર્વ કાર્ય પ્રગટ નથી કર્યું. તો કે જાણતા ટકા આત્માને, ગુણ પર્યાયને જાણતા ટકા નહીં, સમ્યક પ્રકારે શ્રદ્ધતા ટકા, દેખતા ટકા. એવો જે આત્મા છે તેની શ્રદ્ધા કરતા ટકા એનું નામ સમ્યક દર્શન કીધું. એને જાણતા ટકા એટલે કે સમ્યક જ્ઞાન કીધું. એટલે કે ઓછું જ્ઞાન હોય, વધારે જ્ઞાન હોય, એની સાથે કોઈ સંબંધ નથી. અને અનુસરતા ટકા એટલે કે એની અંદર આચરણ કરતા ટકા, એ ચારિત્ર કીધું. ચારિત્રમાં કોઈ મહાવ્રતના પરિણામ, નગ્ન દિગંબરપણું, એ કોઈ ચારિત્ર નથી. તો ભિન્ન આત્માને એ કોઈ વ્યવહાર ચારિત્ર, એ નિશ્ચય ચારિત્ર નથી. નિશ્ચય ચારિત્ર તો ભગવાન આત્માની અંદર સ્થિર થવું, જામી જવું, લીન થવું, એની અંદર ચરવું, રમવું, જમવું, એ નિશ્ચય ચારિત્ર છે. અને જેને આવું નિશ્ચય ચારિત્ર હોય તો એને ભૂમિકા અનુસાર એને વ્યવહાર ચારિત્ર હોય છે. એ ચારિત્ર વ્યવહારનું નામ પામે છે. ભાવલિંગી મુનિરાજ હોય, 3 કસાઈ ચોકડીની અભારો વિતરાગ પ્રણીતિ હોય, તો સાથે એમાં 28 મૂળગુણોનું પાલન હોય, 5 મહાવ્રત આદિનું પાલન, 5 સમિતિ, 3 ગુપ્તિ આદિનું પાલન એને નિયમથી હોય, ને 12થી નગ્ન દિગંબર પણ હોય. પરંતુ આ હોય ને અંદર આત્માની અનુભૂતિ ન હોય તો એ બધું એકડા વગરના મીંડા જેવી વાત થઈ. તો રાગથી પણ ભિન્ન કરીને આત્માનું આચરણ કરતા ટકા, આનંદના નાથમાં આચરણ કરવું, એનું નામ જ સાચું ચારિત્ર કહેવામાં આવ્યું. માટે અહીં કીધું કે આવા જેમને અધ્યવસાનો વિદ્યમાન નથી, આ 3 પ્રકારના, કે હું જીવને મારી શકું, જીવાડી શકું, સુખી કરું, દુઃખી કરું, નારકી છું, મનુષ્ય છું, એવો જે એકત્વ અધ્યવસાય મિથ્યાત્વ અનાદિનો, એ જેને નથી, એ જ કોઈ વિરલ મુનિ કુંજરો એટલે મુનિવરો. મુનિની મુખ્યતાથી કથન છે.
બાકી તો સમ્યક દ્રષ્ટિને પણ આ અધ્યવસાન હોતા નથી, કેમ કે એ રાગનો રાગી નથી હોતો, માલિક નથી, સ્વામી નથી. હું પરને જીવાડો, મારું સુખી દુઃખી કરું, મનુષ્ય, તિર્યંશ, નારકી અધ્યવસાન સમકીતીને પણ હોતા નથી. તેમ હું પરનું કરી શકું એવો અધ્યવસાય મિથ્યાત્વ પણ સમકીતી હોતો નથી. ચોથા ગુણસ્થાને અનંતાબંધી અને મિથ્યાત્વ ચોકડી, એટલે કે અનંતાબંધી ચોકડીનો અને મિથ્યાત્વનો અભાવ છે. પણ અહીંયા મુનિપણાની મુખ્યતાથી છે કે જેને સતરૂપ અહેતુક નપતી જેની એક ક્રિયા છે. જાણવું દેખવું એવી જે પર્યાય રાગની એકતા નહીં, પરની એકતા નહીં, પણ દ્રવ્ય સ્વભાવની એકતામાં જેવું શ્રદ્ધામાં છે તેવું વાણીમાં આવે છે, અને એવું એના અંતરવર્તનમાં આવે છે, આચરણમાં આવે છે. સતરૂપ અહેતુક નપતી જેની એક ક્રિયા છે. જાણવું દેખવું શાંતિ આનંદ એવા અનંત ગુણોની શક્તિની વ્યક્તતા અંશે પણ જે પ્રગટ પરિણમન થયું એ એક જ જેની ક્રિયા છે. પરની ક્રિયા તો એને નથી. એને દયાદાન વ્રત તપના પરિણામે એ ક્રિયા પણ ધર્મીને નથી. નપતી જેની ક્રિયા છે, કેમ કે ભગવાન આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે. હવે એ જ્ઞાયક ભાવ છે તેની દ્રષ્ટિ હોવાથી એની જાણવા દેખવાની, શાંતિની, વિતરાગતાની એવી જે ક્રિયા જ્ઞાનની પર્યાય અનંત ગુણની પર્યાય નપતી એક જ ક્રિયા છે. ત્રણ વાત થઈ. એક આત્મા સિવાય બાકીના બધા પર પદાર્થો, એ સિવાયના બધા પર પદાર્થો જે આત્માની પર્યાયમાં નથી. એની અંદર અનંત અરિહંતો પણ આવી જાય, સિદ્ધ ભગવાન પણ આવી જાય, પૂજ્ય ગુરુદેવશ્રી પણ આવી જાય, સાચા દેવ ગુરુ પણ આવી જાય. શાસ્ત્ર પરમાણુમાં જાય, એટલે કે પૂતગલમાં જાય છે, એ પણ એમાં આવી જાય. પર પદાર્થમાં જે આત્માની પર્યાયમાં નથી, એના ક્ષેત્રમાં નથી, તો એનો આત્મા કરતા ભોગતા નથી. આ એક વાત. બીજું, આત્માના પ્રદેશમાં એટલે કે એના ક્ષેત્રમાં રહેલા એક ક્ષેત્ર વગા શબન, શરીર, વાણી, મન, એનો પણ આત્મા કરતા ભોગતા નથી. ત્રીજી વાત, એની પર્યાયમાં રહેલો, આપણી પોતાની પર્યાયમાં રહેલા વિકારી ભાવ, રાગ, દ્વેષ આદિ, એનો પણ જ્ઞપ્તિ ક્રિયા કરનારો એનો કરતા નથી, જ્ઞાની. આ કોની વાત છે? સર્વજ્ઞ દેવની આજ્ઞા, એનો હુકમ છે કે તું જે આત્મા છો, અસંખ્ય પ્રદેશી જ્ઞાયક ભાવથી ભરેલો, એ બીજા પદાર્થો જે તારા પ્રદેશના ક્ષેત્રમાં રહ્યા નથી, ભિન્ન છે, એની ક્રિયા તું કરી શકે એવું ત્રણ કારમાં નથી. તારા પ્રદેશ ઉપર રહેલા શરીર, વાણી, મન, કર્મ એ આત્માના પ્રદેશમાં નથી. એ તો ભિન્ન છે, જળ છે, એનો પણ તું કરતા નથી. કેમ કે કારણવાળા છે, તો એને લઈને કરતા પણ એનામાં છે. કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. કારણ અને કાર્ય નિયમથી અભેદ હોય છે. અને ત્રીજું, આત્માની પર્યાયમાં રાગ દ્વેષ એના ક્ષેત્રમાં અને પર્યાયમાં છે, છતાં એનો કરતા નથી. જ્ઞાયક સ્વરૂપ હું છું એમ સમકીતીને દ્રવ્ય દ્રષ્ટિ હોવાથી હું ચૈતન્ય, જ્ઞાન, આનંદ સ્વરૂપ છું એવી ક્રિયા નિર્મળ હોવાને લીધે રાગની ક્રિયા એ એની નથી. આવો ત્રણે લોકના નાથનો હુકમ કહો, આજ્ઞા કહો, એમની વાણીમાં વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કહો. હું તો કેવો છું? જ્ઞાયક સ્વરૂપી છું. તો હું કરું કોઈનું? તો કે હું જાણવાની ક્રિયા કરું, જાણવાની, દેખવાની, શ્રદ્ધવાની, આનંદની. એ પણ પોતાના દ્રવ્યના લક્ષ્ય ક્રિયા કરે. પણ દયા, દામ, વ્રત, ભક્તિ આદિના પરિણામનો જે વિકલ્પ, જે રાગ, એની અંદર એવો કોઈ ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમે. આ પ્રકારે અનંત ગુણ છે, પણ એવો કોઈ ગુણ નથી કે જે વિકાર કરે. એથી ગુણનો ધરનાર ગુણી એવા જ્ઞાયક સ્વભાવની જેને દ્રષ્ટિથી તે ગુણમાં આવો વિકાર કરવાનો સ્વભાવ નથી. માટે રાગની ક્રિયાનો કરતા પણ આત્મા નથી. રાગની ક્રિયાનો પણ એ કરતા નથી. આવું સર્વજ્ઞ દેવે જોયું, એને જગતને જાહેર કર્યું. આવા અધ્યવસાન તેમને નથી. એ સતરૂપ અહેતુક નપતી જેની એક ક્રિયા છે. રાગની નહીં, પરની નહીં, પોતાના જાણવા દેખવાની એક ક્રિયા ધર્મીની છે.
ને ધર્મી એવો જે આત્મા એની દ્રષ્ટિમાં દ્રવ્ય દ્રષ્ટિ હોવાને કારણે ધર્મીને પર્યાયમાં જાણવા દેખવાની ક્રિયા હોય અને તેની સાથે શાંતિ આનંદનું પરિણમન પણ હોય. પરિણતિની વાતની સાથે વસ્તુની પણ એવી સતરૂપ અહેતુક નાયક જ જેનો એક ભાવ છે. ત્રીજું આવ્યું એનું સ્વરૂપ કેવું, તો કે અહેતુક જ્ઞાન જ એનું એક રૂપ છે. દ્રવ્યની વાત થઈ, પરિણતિની વાત થઈ અને જ્ઞાનની એટલે કે ગુણની વાત થઈ. પહેલી પરિણતિની, કેમ કે એ જાણે છે કે શું જાણે છે, તો કે વસ્તુ નાયક ભાવ ત્રિકાર અને એનું રૂપ જ્ઞાન રૂપ આનંદ રૂપ એને વર્તમાન જ્ઞાનની પર્યાય આનંદની પર્યાય જાણે છે. એટલે જાણનારને પહેલી લીધી. તો શું જાણ્યું કે એને નાયક ભાવ એકરૂપ દ્રવ્ય શું એમ જાણ્યું. તો કહે છે જાણવા દેખવાની જે ધાર્મિક ક્રિયા પરિણીતિ થઈ એને શું જાણ્યું કે એનું લક્ષ્ય ક્યાં છે, તો કે નાયક ભાવ ત્રિકાર છે એ એનું લક્ષ્ય. જ્ઞપ્તિ ક્રિયા થઈ એના ઉપર પણ એનું લક્ષ્ય નથી, પર્યાય ઉપર લક્ષ્ય નથી. માટે પૂજ્ય ગુરુદેવ છે કીધું કે તું પ્રવચનમાં બેસે તો એટલું તો માનું છું કે પદ્રવ્યથી તું છૂટો છું, અહીંયાથી તારું લક્ષ્ય છૂટીએ, તારી પર્યાય છૂટીએ. પણ પર્યાય જ્યાં સુધી પર્યાયની સન્મુખતા નહીં છોડે ત્યાં સુધી તને જ્ઞાયક ભાવની આત્માની પ્રાપ્તિ નહીં થાય. આપણે અહીંયા અટકી જઈશું, પર્યાય જેટલા અસ્તિત્વને માની લઈશું. જ્ઞપ્તિ ક્રિયા થઈ એના ઉપર તેનું લક્ષ્ય નથી. ત્રિકારિક નાયક ભાવ ભગવાન આત્મા સર્વજ્ઞ ભગવાને દીઠો એ અન્ય મતીએ કીધો એ આત્માની વાત નથી. તો કે જે આત્મા પૂર્ણ સ્વરૂપ અંદર જોયું છે તેનું જ્ઞપ્તિ ક્રિયાનું લક્ષ્ય છે. તો કે દ્રવ્યનું લક્ષ્ય થયું છે તો એમાં શું છે, તો એમાં તો અનંત અનંત ગુણો ઠાંસી ઠાંસીને ભરેલા છે. જ્ઞાન આનંદ શાંતિ આદિ એકરૂપ. તો કે સ્વરૂપાન પ્રભુ જે છે એમ જ્ઞપ્તિ ક્રિયા જાણે છે. પણ આ વાતને સમજ્યા વગર અનંત કાળથી આપણે 84 લાખ યોનિઓમાં રખડી છીએ. અનંત વાર મુનિવ્રત ધારણ કર્યા માટે કીધું મુનિવ્રત ધાર અનંત બેર ગ્રેવ્યક ઉપજાયો. દ્રવ્યલિંગી આવો અનંત વાર ધારણ કર્યું પણ આત્માને ન ઓળખ્યું. ચોખા મહાવ્રત પહેર્યા, એના માટે બનાવેલો આહાર પાણીનું બિંદુ પણ ન લે, પ્રાણ જાયતો પણ ન લે, એવી ક્રિયા પણ અનંતવાર કરી. પરંતુ જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા રાગથી ભીન છે, એ ક્રિયાથી ભીન છે એવું આત્મજ્ઞાન કર્યું નહીં. અને આત્મજ્ઞાન વિના લેશ સુખ ન પાયું. કેમ કે પંચ મહાવ્રત આદિની ક્રિયા તો આશ્રવ અને દુઃખરૂપ છે. ભગવાન આત્મા સુખ અને આનંદનું સ્વરૂપ છે. જ્ઞાન અને આનંદ જેનું સ્વરૂપ છે એવા સ્વરૂપનું જ્ઞાન કર્યું નહીં, માટે આનંદ મળ્યો નહીં. તો સતરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે, જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ શાંતિ સ્વરૂપ પ્રભુતા સ્વરૂપ વિભુતા સ્વરૂપ એવા અનંત ગુણ સ્વરૂપ નાયક ભાવ છે. એવા ભીન આત્માને સર્વ અન્ય દ્રવ્ય ભાવોથી જુદા એટલે કે પદ્રવ્યોથી ભીન, પ્રદેશમાં રહેલા શરીર વાણી મન દ્રવ્યો એ પણ પર છે, એનાથી પણ ભીન, રાગ આદિ જે પોતાની પર્યાયમાં રહેલા એનાથી પણ ભીન, એવા બધા અન્ય દ્રવ્યો ભાવોથી જુદા આત્માને જાણતા ટકા એટલે કે એનું નામ સમ્યક જ્ઞાન. દેખતા શ્રદ્ધા ટકા એટલે કે સમ્યક દર્શન, અને આચરણ કરતા ટકા એટલે કે ચારિત્ર. તો કે જેણે ભગવાન જાણ્યો જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક અને જ્ઞાન આદિ જેનું અનંત ગુણનું રૂપ છે એવા ભગવાન આત્માને જેને જ્ઞાનની પર્યાયમાં જાણ્યો એવો શ્રદ્ધો, જેવો જાણ્યો એવો શ્રદ્ધો, જાણવામાં આવ્યું એવી પ્રતીતિ કરી. માટે 17-18 નંબરની ગાથામાં પહેલા શું કીધું, આમ તો સમ્યક દર્શનની વાત પહેલા પછી જ્ઞાન ચારિત્ર આપણે લઈશું, પરંતુ પહેલા શું કહે છે, પહેલા તો જાણ નિર્ણય કર પછી પ્રતીતિ થશે. જો શ્રદ્ધા એને ચબરાક છે, ચાલાક છે, એ પાછળ ઊભી હોય. જ્ઞાન નિર્ણય કરે કે આ યથાર્થ છે. જેવો નિર્ણય જ્ઞાન કરે તો શ્રદ્ધા 100% સમર્પિત થઈ જાય, કૂદકો મારી. એટલે કે પહેલા જાણવાની વાત છે, તો પહેલા જાણવામાં આવ્યું એવી પ્રતીતિ કરી. આમ તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગ કહી છે, પણ જે ચીજ જેવી છે અંદર એવી જ્ઞાનમાં આવ્યા વિના શ્રદ્ધા ક્યાંથી આવશે. જાણવામાં આવ્યું સમ્યક
એવી શ્રદ્ધા કરતા ટકા કે વસ્તુ ભગવાન આત્મા એને જ્ઞાન અને આનંદ આદિના ગુણ સ્વરૂપ વાળો એની સ્વસન્મુખ થઈને જ્ઞાન થયું અને તે જ્ઞાનમાં શ્રદ્ધા ટકા એ જાણવામાં આવ્યું તેવી રીતે શ્રદ્ધતા ટકા કે આ જે પૂર્ણ પ્રભુ છે અનંત ગુણનું રૂપ એવું જે જ્ઞાનની પર્યાયમાં સમ્યક દર્શન પર્યાયમાં સમ્યક પર્યાયમાં આવ્યું એવું શ્રદ્ધામાં આવ્યું જેને આપણે સમ્યક દર્શન કહી છીએ તો કે એ જાણન ક્રિયામાં એને જોયો જ્ઞાનની પર્યાયમાં જેને જ્ઞાયક ભાવને અનંત સ્વરૂપને જ્ઞેય બનાવ્યું સ્વજ્ઞેય બનાવ્યું જ્ઞાનની પર્યાયમાં અનંત સ્વરૂપ ભગવાનને જ્ઞેય બનાવ્યું ખરેખર તો સ્વજ્ઞની વાત છે આપણે જ્ઞેય જ્ઞાયક સંબંધ પરની જે વાત છે એ વ્યવહારનું કથન છે ખરેખર જ્ઞેય જ્ઞાયક સંબંધ અભેદ હોય એટલે કે સ્વજ્ઞેય ને એ જ જ્ઞાયક અને જ્ઞેય એ નિયમથી એ પણ અભેદ છે એમાં પણ કોઈ ભેદ નથી તો જ્ઞાન પર્યાયમાં એને ભગવાન આત્માને જ્ઞેય બનાવ્યો પરજ્ઞેયની વાત નથી એટલે કે ભગવાન જ્ઞાન પર્યાયમાં જેને જ્ઞાયક ભાવને અનંત જ્ઞાન અનંત આનંદ રૂપને જેને જ્ઞેય બનાવીને જાણ્યું ભલે જાણવાની પર્યાયમાં જ્ઞેય આવ્યું નહીં જાણવાની પર્યાયમાં જ્ઞેય આવ્યું નહીં એટલે કે પર્યાયમાં દ્રવ્ય નથી આવતું ક્યારેય કે પર્યાય દ્રવ્યમાં નથી જતી તો જાણવાની પર્યાયમાં જ્ઞેય ન આવ્યું પણ જ્ઞેયનું સામર્થ્ય કેટલું છે એટલું પર્યાયમાં જાણવામાં આવી ગયું પ્રતીતિ થઈ ગઈ જાણવામાં એને જ્ઞેયનું સામર્થ્ય જેટલું છે એટલું જાણવામાં આવી ગયું પર્યાયમાં પ્રતીતિ થઈ ગઈ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન વિચાર દશાએ કેવળ જ્ઞાન ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન વસ્તુ છે કઈ પર્યાયમાં આવતી નથી દ્રવ્ય છે એ પર્યાયમાં આવતું નથી પણ પર્યાયમાં દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે તેટલું જ્ઞાન આવ્યું એટલે આપણે એને બીજી રીતે પણ કહીએ છીએ જેવું દ્રવ્ય છે તેવા દ્રવ્યની પર્યાયમાં રચના થઈ જાય છે ત્યાં દ્રવ્ય અને પર્યાય એકમેક થઈ જાય જેવું દ્રવ્ય તેવી પર્યાય બાકી પર્યાય દ્રવ્યને અડતી પણ નથી સ્પર્શ પણ કરતી નથી ઉપર ઉપર તરે છે પર્યાય દ્રવ્યમાં જ ભરતી પણ નથી પર્યાય ભરે છે તો એ કોને કારણ શોધો પર્યાયને એ અલગ વિષય છે એની અંદર ભરે છે તો કે પર્યાયમાં દ્રવ્યનું જેટલું સામર્થ્ય તેટલું જ્ઞાન આવ્યું અને જેટલું સામર્થ્ય અને જેટલું છે તેટલું જ્ઞાનમાં આવ્યું તેટલી જ તેની શ્રદ્ધા થઈ શ્રદ્ધામાં પણ વસ્તુ આવી નહીં પણ વસ્તુનું જેટલું તારતમ્ય તેવી જ વાત શ્રદ્ધામાં આવી ગઈ એ શ્રદ્ધા અને જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય આવ્યું નહીં પણ દ્રવ્યનું પૂર્ણ સામર્થ્ય એની પર્યાયમાં શ્રદ્ધામાં જાણવામાં આવી ગયું આવા માર્ગ આવી વાત સાંભળવા મળે નહીં તો ક્યારે વિચારે ક્યારે નિર્ણય કરે ક્યારે અંદર ઠરશે જેના જ્ઞાનમાં પણ આવી યથાર્થતા નથી પરલક્ષી જ્ઞાનમાં પણ આવી યથાર્થતા નથી તે સ્વલક્ષમાં કઈ રીતે જશે પૂર્ણ સ્વરૂપ છે તે આવું છે એવું હજી પરલક્ષી જ્ઞાનમાં પણ નિર્ણય ન આવ્યો તે સ્વલક્ષમાં પણ એ નિર્ણયમાં કેમ જશે બધા આત્માઓ એમાં આપણા કુટુંબ કબીલા આદિ એ બધા શરીરના જે દેહ એ બધા એના દેહ છે તો શરીર છે પૂતગલ છે એ આત્મા પણ એના આત્મા પણ આપણાથી કેવા છે ભિન્ન છે આવા પરમેશ્વરને જેણે જ્ઞાનની પર્યાયમાં જાણ્યા એવા જ એક પર્યાયમાં એને શ્રદ્ધા એનું નામ સંકીર્ત જાણ્યા વિનાની શ્રદ્ધા કેવી રીતે થાય જાણ્યા વિનાની શ્રદ્ધા તો સસલાના ચીંગડા જેવી વાત થઈ શેની શ્રદ્ધા ખબર જ નથી સસલા ચીંગડા છે કે નહીં તો શ્રદ્ધા કેવી રીતે એને નક્કી કરી શકશો તો જાણવું જરૂરી છે માટે 17-18 નંબરની ગાથામાં પહેલા જીવરાજાને જાણવું જાણ્યા પછી શ્રદ્ધા કરો જાણતો ઠકો પહેલા 6 દ્રવ્યને જાણો પહેલા દેવગુરુને જાણો એમ નથી કીધું પહેલા જીવરાજાને ભગવાન આત્માને જાણો જે અંદર બિરાજમાન છે એનો ક્યારે પણ વિરહ નથી અનંત જ્ઞાન અનંત આનંદ શાંતિ સ્વચ્છતા પ્રભુતા વિભુતા આદિ અનંત શક્તિનો તે ભંડાર છે ભલે ક્ષેત્ર શરીર પ્રમાણે છે માટે એનો સ્વભાવ થોડો છે એવું ન માનતો અવગાન ભલે શરીર પ્રમાણે પણ એનો સ્વભાવ તો કેવો અપાર અનંત છે
એવો જે ભગવાન આત્મા એને જેને જાણ્યો એવો શ્રદ્ધો અને એને એવો જ અનુસરતા ઠેકો ચારિત્ર જાણવામાં આવ્યો, શ્રદ્ધામાં આવ્યો અને એનું અનુચરણ આચરણ કર્યું. એટલે કે જ્ઞાયક ભાવમાં રમણતા, જામી જવું, રમી જવું, લીન થવું, એનું નામ ચારિત્ર કીધું. ક્યાંય નગ્ન દિગંબરપણું, 5 મહાવ્રત એ ચારિત્રની વાત નથી કરી. એ તો આપણે અનંતવાર કરી ચૂક્યાશું અને એ તો આપણે તો ઠીક પણ અભવી જીવે પણ કરી ચૂક્યાશું. ભગવાનને ભૂલીને આ બધા કામ આપણે અનંતવાર કર્યા છે, પોતાની મોટપને પોતાની મહિમાને ભૂલી. આવા કામમાં મહિમામાં અનંતવાર આપણે રેચ્યા પીછા રહ્યા છીએ, પણ અંદર મહિમાવંત પ્રભુ છે એના તરફ આપણે નજરો કરી નહીં. તો કે હું કોણ છું, ક્યાં છું, કેવડો છું? હું જ્ઞાયક છું, અનંત ગુણનું સ્વરૂપ છું, તેવડો છું. એને અંતરમાં સ્વજ્ઞ બનાવીને જ્ઞાન કરીને સ્વજ્ઞમાં જ્ઞાન કર્યું, તેની શ્રદ્ધા કરી અને પછી તેના સ્વરૂપમાં આચરણ કરવું. એની અંદર વિતરાગતાપણે જામી જવું, રમી જવું, એનું નામ અનુસરણ ચારિત્ર છે. માટે બહારના ચારિત્ર, વ્યવહાર ચારિત્ર એ તો નિશ્ચય ચારિત્ર હોય એને એ નામ પામે છે. એ વસ્તુ નથી. ચારિત્ર એટલે રમવું, ચરવું, જમવું. ક્યાં? તો કે અતિન્દ્રિય ભગવાન આત્મા, અતિન્દ્રિય આનંદમાં એનું ભોજન કરવું, લીન થવું, એનું નામ આચરણ, એનું નામ ચારિત્ર છે. મોક્ષના માર્ગમાં આને ચારિત્ર કીધું છે. નગ્નપણું એ તો જડની ધૂળની ક્રિયા છે. પંચમહાવ્રતના પરિણામે રાગરૂપ દુઃખરૂપ આશ્રવ છે. માટે અહીં પોતાનો ભગવાન આત્મા એનું જ્ઞાન શ્રદ્ધા કરીને એમાં ઠરવું, એનું નામ ચારિત્ર કહેવામાં આવ્યું. હવે છેલ્લું કે સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદ્યમાન. સ્વચ્છ એટલે નિર્માનંદ ભગવાન આત્મા, સ્વચ્છંદપણે એટલે સ્વતંત્રપણે. આત્મા સ્વચ્છંદી, એટલે ઓલા સ્વચ્છંદીની વાત નથી, સ્વતંત્રપણે આનંદના નાથને ઘોરીને બહાર પ્રગટ કર્યો, સ્વતંત્રપણે સ્વાધીનપણે પ્રકાશમાન છે. એના આશ્રયે રમણતા માંડી. આવો ચૈતન્ય હિલ્લો જેમાં અનંત ગુણના પાસા પડ્યા છે. રૂપ જેનું અનંત ગુણનું છે, જેમ હીરામાં પાસા એમાં આમાં પણ અનંત ગુણના પાસા પડેલા છે. એવા જે અનંત ગુણોનું સ્વરૂપ ભગવાન આત્મા, તેને જ્ઞાનમાં લઈને, તેને શ્રદ્ધામાં લઈને એમાં ઠરવું, એનું નામ મોક્ષનો માર્ગ છે. ઘણાને લાગે આ સોનગઢની વાત નિશ્ચયની વાત લાગે છે, વ્યવહારની વાત તો કરતા નથી. તો કઈ વ્યવહારના નિષેધની વાત આવે છે, આગળની ગાથામાં પણ એ જ આવે છે. ખરેખર તો આ પણ વ્યવહાર છે. ત્રિકારી જ્ઞાયક ભાવની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા, કેમ કે ત્રણે પર્યાય થઈ ને, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, પર્યાય થઈ. પર્યાય માત્ર વ્યવહાર, વાસ્તવમાં જો તો એ પણ વ્યવહાર છે. નિશ્ચયથી તો વ્યવહાર છે. ક્યાં નિશ્ચયથી? ત્રિકારી દ્રવ્યની અપેક્ષાએ પર્યાય તે વ્યવહાર છે. પરમાર્થ વચનિકમાં બનારસીદાસે કીધું, નિશ્ચય મોક્ષ માર્ગ છે એ પર્યાય છે. પર્યાય છે માટે દ્રવ્યની અપેક્ષાએ તે વ્યવહાર છે. જે ત્રિકારી દ્રવ્ય છે તે નિશ્ચય છે અને એક સમયની પર્યાય એ વ્યવહાર છે. માટે કે સમજ્યા વગર સમય કેવી રીતે? ક્યાંય શરણ નથી. શરણ તો ક્યાં અંદર જ છે. જેને નજરે જોયા નહીં, જોયા વિના શ્રદ્ધા નહીં, શ્રદ્ધા વિના આચરણ કર્યું નહીં, ક્યાં જઈને ભટકાઈશ? કોઈ દુનિયાની સફારસ કામમાં નહીં આવે કે મને દુનિયામાં મારા આટલા વખાણ થતા હતા, મને આટલા માનતા હતા, આટલી સભાઓ ભરાતી હતી, મને મારું સાંભળતા હતા. કોઈ અહીંયા કામમાં નહીં આવે. તે જેવા પરિણામ કર્યા એવા જ તારે ભોગવવા પડશે. તો કે સ્વચ્છંદ અને સ્વચ્છંદપણે, સ્વચ્છ અને સ્વચ્છંદપણે. સ્વચ્છ એટલે નિર્મલ અને સ્વચ્છંદ એટલે સ્વાધીન. એવી અમંદ અંતર્જ્યોતિને લઈને પોતાના અંતર ભગવાન પૂર્ણાનંદનો નાદ, જેનો વિકલ્પ પણ કરી શકાય નહીં, એટલે કે વિકલ્પથી જણાય નહીં, રાગના વિકલ્પથી જણાય નહીં, એની જાતની ભાતથી જણાય. ચૈતન્યની જાત છે એનાથી, એની ભાતથી જણાય.
એના સ્વભાવથી જણાય એવો છે ભગવાન આત્મા. દયા, દાન, વ્રત, તપના વિકલ્પથી એ જણાય નથી. રાગથી જણાય એવો આત્મા નથી. રાગ વિકાર છે. અલિંગરણની અંદર, છઠ્ઠા બોલની અંદર કીધું, પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. ક્યાંક વ્યવહારની વાત આવે તો એ નિમિત્તનું કથન છે. ગુરુથી જ્ઞાન થાય, શાસ્ત્રથી જ્ઞાન થાય. પછી એમાં આવે જયસેનાચાર્યની ટીકાની વાત, વ્યવહાર સાધન છે. એ તો નિશ્ચય થયો છે, એને રાગની મંદતાનો આરોપ કરીને સાધનનો આરોપ કર્યો છે. રાગ થોડું સ્વભાવનું સાધન થાય. આવી અમંદ અંતર્જ્યોતિ એને અજ્ઞાનાદિરૂપણાનો અત્યંત અભાવ હોવાથી, રાગનું કર્તવ્ય મારું, પરનું કર્તવ્ય મારું, રાગથી પુણ્યથી ધર્મ થાય એવો જે અજ્ઞાન ભાવ, એ અજ્ઞાન, અશ્રદ્ધા અને અચારિત્ર, એ ત્રણેયપણાના અત્યંત અભાવથી, એટલે કે અંતરંગમાં પ્રકાશથી જ્ઞાન જ્યોતિ દ્વારા અજ્ઞાન રૂપ, મિથ્યા દર્શન રૂપ અને અચારિત્ર રૂપ નહીં થતી હોવાથી શુભ કે અશુભ કર્મથી લેપાતા નથી કરે. કેમ કે શુભ અને અશુભ જે છે તે બંધનનું કારણ છે. સ્વરૂપની દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા પ્રગટી છે, એથી એને શુભાશુભથી લેપાતો નથી. શુભાશુભનો બંધ એને થતો નથી. માનો કે ન માનો, અત્યારે માન કે ન માન, રસ્તો તો આ જ છે, માર્ગ તો આ જ છે. આપણે આપણી પ્રભુતા પ્રગટ કરવી હોય તો આ સિવાય બીજો કોઈ રસ્તો નથી. અહીં એમ કહે છે આચાર્ય ભગવાન, તને ભગવાન કરવો છે, તું ભગવાન સ્વરૂપ છું ને, તો પર્યાયમાં પરમાત્મા પણ પ્રગટ કરાવવું છે. તારો સ્વભાવ જ ભગવાન છે. કરાવવું છે એટલે કરી શકતા નથી, પણ એ તરફ તને લઈ જવો છે. પુરુષાર્થ તો આપણે સ્વયં કરવો પડશે. મારો સ્વભાવ જ ભગવાન છે, એને પર્યાયમાં ભગવાન કરવા માટે આ વાત છે. તું જરા પણ હીણી વાતે તું તને પામર ન માન, અને હીણી વાતે તું ભગવાન નહીં થા. વિપરીત રાગાથી તું ભગવાન નહીં થા. શુભ અને અશુભ કર્મ બંધન નથી થતું. આને ખરેખર લેપાતા નથી, કે જેને અજ્ઞાનાદિના અભાવને લીધે ભગવાન બનાવવાની વાત છે. માટે તું જરા પણ ખરાબ ન લગાડતો કે તમે અમારા મહાવ્રતને, અમારા 11 પડીમાને બધાને ઉડાડી દીધી. એવું નથી. એનાથી તને નુકસાન થશે, કે અમારે તો તને ભગવાન કરવો છે, સિંહને સિંહ બનાવો છે. સ્વભાવમાં સિંહ છું તો પર્યાયમાં સિંહ બનાવો છે. શિયારિયાનું અહીં કામ નથી. પુણ્ય પાપના ભાવ તે શિયારિયા રાકા, એનું અહીંયા કામ નથી. એ શબ્દની રચના પણ જ્યાં આત્માની નથી, શરીર, વાણી, મનની રચના જીવની ની, એ તો જડની. એ શબ્દની રચના પણ ભાષા વર્ગણા, ને એના અંતરમાં ક્યાં ભાષા વર્ગણા પડી? એ તો બાય પડી છે. એનાથી એ ભાષા વર્ગણાને કારણે ભાષાની, એટલે કે શબ્દોની રચના આદિ થાય છે. માટે કીધું અજ્ઞાન આદિના ભાવને લઈ શુભ અને અશુભ કર્મોથી ખરેખર બંધાતા નથી. તો 3 પ્રકારની એકત્વ બુદ્ધિ લીધી. એક પરને હણવું, બચાવવું, હણવું અને બચાવવું, જૂઠું બોલવું ને સત્ય બોલવું, ચોરી કરું ને ચોરી ન કરું, આ બધો વિકલ્પ છે. બીજું શરીરથી બ્રહ્મચર્ય પારવું, શરીરથી વિષય સેવવું, આ પણ બંને વિકલ્પ છે. એ એક પ્રકારની એકત્વ બુદ્ધિ. બીજું નારકી છું, મનુષ્ય છું, એ એક પ્રકારની એકત્વ બુદ્ધિ. ત્રીજું હું પરદ્રવ્યને જાણું છું, એ પણ એક પ્રકારની એકત્વ બુદ્ધિ. એવા લોકો જ્યાં સુધી આત્માનો અને રાગાદિકનો વિશેષ તફાવત નહીં કરે, ત્યાં સુધી એ પંચ પરાવર્તન પરિભ્રમણ કરતા રહેશે. અહીં તને આચાર્ય ભગવંત અંદરમાં લઈ જવા માગે છે. તું બહારમાં શું કામ ફરે છે? એ રહેવા દે. વ્યભિચાર કીધો. રાગમાં, પુણ્ય પાપમાં, દયા દાનમાં રોકાણો છો, એ વ્યભિચાર છે. સ્વભાવની સાથે વિભાવનો વ્યભિચાર છે. આત્માનો અને નારકાદિ કર્મોદય જનિત ભાવોનો, આત્માનો અને જ્ઞેયરૂપ અન્ય દ્રવ્યોનો, એની સાથે જે એકત્વ બુદ્ધિ એને તું ત્યાગ. એ સ્ત્રી મારી, એ કુટુંબ મારા, સર્વજ્ઞદેવ મારા,
એને તું છોડ. એ અન્ય દ્રવ્યોનો ભેદ જાણ્યો ન હોય. અન્ય દ્રવ્યોથી તું ભીન શું? પૈસા, લક્ષ્મી, મકાન, આબરૂ, કીર્તિ, શરીર, વાણી બધાથી અંદર ભીન શું? ભેદ ન જાણ્યો ત્યાં સુધી તું પ્રવર્તે છે. પરંતુ એ ભેદ જ્ઞાનના અભાવને લીધે પરને મારું માનવાથી વાસ્તવમાં નારકી મનુષ્યથી રહિત છું. પરને મારું માનવાથી પણ રહિત છું. તો આ ભેદ જ્ઞાનના અભાવને, આ પ્રકારના અભાવને લીધે મિથ્યા જ્ઞાન રૂપ છું, મિથ્યા દર્શન રૂપ છું, મિથ્યા ચારિત્ર રૂપ છું. એમ 3 પ્રકારે આપણે અનાદિકાળથી વર્તતા આવ્યા છે. માટે અહીંયા મુનિવરની વાત કરે કે તેઓ આત્માને સમ્યક પ્રકારે જાણે છે, શ્રદ્ધે છે અને આચરે છે. તેથી અજ્ઞાનના અભાવથી એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ થયા ટકા કર્મોથી લેપાતા નથી. બાકી એકત્વ બુદ્ધિ તો સમકીર્તિને પણ હોતી નથી. સમકીર્તિ ચક્રવર્તીના રાજમાં પડ્યો હોય, કરોડો અપ્સરાઓ, સકેન્દ્રની વાત કરી, એક અવતારી, એક ભવ્ય મોક્ષ જનારા, 32 લાખ વિમાનનો ધણી, એક વિમાનમાં અસંખ્ય દેવ, કેટલી અપ્સરાઓ, કરોડો, પણ પોતે સમકીર્તિ છે, આત્મજ્ઞાની છે. ત્યાંથી નીકળીને મનુષ્ય તેને મોક્ષે જવાના, એને એમાં એકત્વ બુદ્ધિ નથી. એ બધા વૈભવમાં. સચી ઇન્દ્રાણી એની પત્ની પણ એક અવતારી છે. એ પણ ત્યાંથી નીકળીને મનુષ્ય તેને મોક્ષે જવાના. એ બધા વૈભવ હો તો આખી દુનિયા છે, દુનિયામાં એમાં હું ક્યાં છું? આખી દુનિયા વિશ્વ છે, તે વિશ્વ રૂપે છે. હું તો એનાથી ભીન, જાણનાર, દેખનાર, આનંદ સ્વરૂપે છું. આવી જ્ઞાન અને શ્રદ્ધા જેને પ્રગટી તે સમકીર્તિ છે, અને તે તેના સ્વરૂપમાં રમણતા કરે તે ચારિત્ર મુનિ છે. આ રોજ નામું કરવાની વાત છે. આપણે વેપારી હોય, રોજે રોજ નામું લખે. આ રોજ નામું રોજે રોજ રાત્રે વિચાર કરવો જોઈએ. મેં ક્યાં ક્યાં એકત્વ કર્યું, મમત્વ કર્યું, એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. ફરી વાર આવી ભૂલ ન થાય એવી વાત છે. પાછું બીજે દી હતું ને એ નહીં કરી તો એ નકામું. રજકણની પર્યાયથી પ્રભુ ભીન છે. દયા, દામ, વ્રત, તપ, વિકલ્પનો રાગ એનાથી ભગવાન આત્મા ભીન છે. દેશની સેવા કરું, પૈસાથી આમ કરું, તેમ કરું, એ બધું મારામાં ક્યાં છે? એ તો મિથ્યાત્વનો ભાર ઉપાડ્યો છે. એ મારા અધ્યવસાયથી એ નહીં થાય. એ તો એના વિતરાગ ભાવે મોક્ષ જશે, અથવા તો એના મિથ્યાત્વ ભાવે, રાગ ભાવે, અજ્ઞાન ભાવે રખડશે. મારા કરવાથી એને બંધ પણ નહીં થાય, મોક્ષ પણ નહીં થાય. માટે શાંતિ રાખીને આપણે આપણું કામ કરવાની વાત બતાવી છે. તો આ પ્રકારે 270 નંબરની ગાથા આપણે સમજ્યા. હવે આજે 271 નંબરની ગાથા. તો સૌથી પહેલા 271 નંબરની ગાથાનું હરિગીત જોઈ લઈએ. આ ગાથાની અંદર, આગલી ગાથાની અંદર શું આવ્યો? અધ્યવસાય ભાવ જ બંધનનું કારણ કીધું. તો અધ્યવસાન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. અને અધ્યવસાન ભાવને બંધનું કારણ બતાવવામાં આવ્યું. માટે પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે. આખરે અધ્યવસાન છે શું? અને અધ્યવસાન કોને કહે છે? એના ઉત્તર સ્વરૂપે આ 271 નંબરની ગાથા આવી. તેનું હરિગીત. વ્યવસાય અધ્યવસાન વળી વિજ્ઞાન ને પરિણામ ચિત્તને ભાવ શબ્દો સર્વ એકાર્થ છે. બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, જો બધા શબ્દો છે. બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વિજ્ઞાન, 5. પછી 6થું પરિણામ, 7મું ચિત્ત અને 7મો ભાવ, 8મું. 8 શબ્દો છે. તો બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ. આ બધા એકાર્થ વાર્તિક છે, પર્યાય વાર્તિક છે. એટલે કે અધ્યવસાય શબ્દથી જે ભાવ પ્રદર્શિત કરવામાં આવે એ જ ભાવ આ શબ્દથી પણ વ્યક્ત થાય છે. આચાર્ય અમરચંદ્ર દેવે એમની ગાથાની ટીકેમાં અત્યંત સંક્ષેપમાં લખ્યું. અધ્યવસાનના નામોનો અર્થ વ્યુક્તિપૂર્વક એમને કર્યો. કઈ રીતે કર્યો? સ્વ પરનો અવિવેક હોય ત્યારે જીવની અધ્યવસિતિ માત્ર. તો શાસ્ત્રોમાં પણ એનો અર્થ લખ્યો છે, અધ્યવસિતિ માત્ર. એટલે કે એકમાં બીજાની માન્યતા પૂર્વકની પરિણીતિ.
એટલે કે ખોટો નિશ્ચય હોવો તે. સ્વ પરનો અવિવેક હોય ત્યારે જીવની અધ્યવસિતિ માત્ર તે અધ્યવસાન છે, અને તે જ બોધનપણા માત્રથી બુદ્ધિ છે. એ બુદ્ધિ કીધી. વ્યવસાન માત્રપણાથી તે વ્યવસાય છે. વ્યવસાય એટલે કામમાં લાગ્યા રહેવું, ઉદ્યમી રહેવું, એવો નિશ્ચય હોવો, એ વ્યવસાન માત્રપણાથી તે વ્યવસાય છે. મનન માત્રપણાથી મતિ છે, એટલે માનવું જાણવું એવું. વિજ્ઞપ્તિ માત્રપણાથી વિજ્ઞાન, એ વિતરાગ વિજ્ઞાનની વાત નથી. વિજ્ઞપ્તિ માત્રપણાથી વિજ્ઞાન છે. ચેતન માત્રપણાથી તે ચિત્ત છે. ચેતનના ભવન માત્રપણાથી ભાવ છે. ચેતનના પરિણમન માત્રપણાથી પરિણામ છે. 8 પ્રકારના શબ્દો છે તો એક જ અધ્યવસાય. આચાર્ય જયસેનજીએ પણ તાત્પર્ય ઉત્તીમાં એનો અર્થ એમ લખ્યું, એમાં શબ્દભેદ હોવા છતાં પણ અર્થભેદ નથી. આ બધાનો અર્થ સમભિરુદ્ધ નહીંથી અધ્યવસાન થાય છે. ને એમાં શબ્દ આવ્યો તો સમભિરુદ્ધ નહીં. પૂજ્ય ગુરુદેવશ્રી આનો સ્પષ્ટતા કરી કે અનંત ગણોનો પિંડ ચૈતન્ય ભગવાન આત્મા એક નાયક ભાવ, એનો અનુભવ કરવાને બદલે હું પરને હણું છું, બચાવું છું, સુખી કરું, દુઃખી કરું, આદિ માની છે. હું નારકી, હું મનુષ્ય, અને ધર્માદિ જે દ્રવ્ય છે તે જ્ઞાનમાં સહજ પરદ્રવ્ય પણ જણાય છે. એમાં એકત્વ બુદ્ધિપૂર્વક કોઈ એમ માને કે હું ધર્માદિને જાણું છું, તો એવો તે અવિવેક છે. જ્યારે આવો અવિવેક થાય ત્યારે સ્વપરનું જ્ઞાન હોતું નથી. આવી સ્થિતિમાં જીવની પરમાં પોતાપણાની કર્તૃત્વ બુદ્ધિની જે માન્યતા છે તે અધ્યવસાન છે. પરની અંદર અહમપણાની કર્તૃત્વ બુદ્ધિની જે માન્યતા તેને અધ્યવસાન કીધું. ને આવો અધ્યવસાન મિથ્યાત્વ રૂપ છે, જેને અહીંયા 8 નામોથી દર્શાવ્યો છે. એ જ અધ્યવસાનને બોધન માત્રપણાથી બુદ્ધિ કહેવામાં આવ્યું, વ્યવસાન માત્રપણાથી વ્યવસાય કહેવામાં આવ્યો, મનન માત્રપણાથી મતિ, અને વિજ્ઞપ્તિ માત્રપણાથી વિજ્ઞાન કહેવામાં આવ્યું. એ જ પ્રમાણે ચેતન માત્રપણાથી ચિત્ત કહેવામાં આવ્યું, ચેતનના ભવન માત્રપણાથી ભાવ કહેવામાં આવ્યો, ચેતનના પરિણમન માત્રપણાથી પરિણામ કહેવામાં આવ્યું. એટલે કે આખો દિવસ ધંધા વેપારમાં લાગ્યા રહ્યું, સ્ત્રી, પુત્ર, પરિવાર, સમાજ, રાજકાજના કામોમાં લાગ્યા રહ્યું, એમને જ પોતાનું કર્તવ્ય માનવું, તે વ્યવસાય નામનો અધ્યવસાન કીધું. મનન માત્રપણાથી આ પ્રકારના મિથ્યા બૌદ્ધિક વ્યાયામને મતિ નામનો અધ્યવસાય કીધો. ખોટી બુદ્ધિ વાપરવી, એમાં વ્યાયામ, એમાં કસરત કરવી. વિજ્ઞપ્તિ માત્રપણાથી મિથ્યા અધ્યવસાનને વિજ્ઞાન પણ કહે છે. અહીં વિજ્ઞાન વિતરાગ વિજ્ઞાનની વાત નથી, વિશિષ્ટ તત્વજ્ઞાન સંબંધી વિજ્ઞાનની વાત નથી. અહીં તો તત્વજ્ઞાનથી વિરુદ્ધ હું પરનું ભલું કરું, બુરું કરું, કરી શકું છું, આવા મિથ્યા જ્ઞાન વાળા વિજ્ઞાનની વાત કરી છે, જેને અહીંયા અધ્યવસાન કહેવામાં આવ્યું. ચેતન પરિણામને ચિત્ત પણ કહે છે, ભાવ પણ કહે છે, અને પરિણામ પણ કહે છે. પણ અહીં નિર્મળ પરિણામની વાત નથી. અહીં તો પર મારી અને હું પરની ક્રિયા કરું છું, આવા મિથ્યા પરિણામની વાત છે. જ્યાં સુધી પરમાં એકત્વ બુદ્ધિ રહેશે ત્યાં સુધી આ બધા પરિણામ અજ્ઞાનમય અધ્યવસાન છે. ભલે એમના નામ કહેવા, સાંભળવા અને જોવામાં ખૂબ જ સારા અને આકર્ષક કેમ ન લાગે, બચાવવાના, રક્ષા કરવાના, પાલન પોષણ કરવાના પરિણામ હોય, દયા દાન આદિના પરિણામ હોય, પરમાં એકત્વ અને કર્તૃત્વના મિથ્યા અભિપ્રાય સહિત હોવાથી એમને અધ્યવસાન જ કહેવામાં આવ્યા. ભાવાર્થ શું થયું કે અહીંયા જે બુદ્ધિ, વિજ્ઞાન આદિ 8 નામોને અધ્યવસાન કહેવામાં આવ્યા છે, એ બધા ચેતન આત્માના જ પરિણામ છે. જ્યાં સુધી સ્વ પર વિજ્ઞાન થતું નથી ત્યાં સુધી જીવને જે પોતાના અને પરના એકપણાની નિશ્ચયરૂપ પરિણીતિ વર્તે છે તેમને જ 8 નામોથી કહેવામાં આવેલ છે. આ ગાથામાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે, જે અધ્યવસાન ભાવ બંધના કારણ છે તેમને આ 8 નામોથી પણ અભિહિત કરવામાં આવે શાસ્ત્રોમાં,
તેથી પરમાગમનો અધ્યયન કરતી વખતે પ્રત્યેક આપણે આત્માર્થીની એટલી જાગૃતતા હોવી જોઈએ કે આ પણ એક અધ્યવસાનનો જ ભાગ છે, માટે વિશેષ સાવધાની રાખવી જોઈએ. આ જ કથનનો સંપૂર્ણ પ્રકરણનો નિષ્કર્ષ કરતા આચાર્ય અમરચંદ્ર દેવે કરસ લખ્યો કે આ રીત અધ્યવસાન સર્વે 173 નંબરનો કરસ. આ રીત અધ્યવસાન સર્વે ત્યાજ જીને દેવે કયા પર આશ્રય વ્યવહાર તેથી છોડવો તેમ દેશન. તો સજ્જનો નિષ્કંપ રૂપે ગ્રહણ નિશ્ચયને કરી નિજ જ્ઞાનગન આત્મામયી કેમ સ્થિરતા ધરતા નથી. અહીં આચાર્ય દેવ કહે છે કે જિનેન્દ્ર ભગવાને જે કહ્યું છે કે સર્વ પદાર્થોના આશ્રયથી થતા બધા અધ્યવસાન ભાવો ત્યાગવા યોગ્ય છે. એનો આશય એમ માનીએ છીએ કે પરના આશ્રયથી ઉત્પન્ન થતા સંપૂર્ણ વ્યવહારને જ છોડાયો છે, કેમ કે વ્યવહાર પણ પરાશ્રિત છે, અધ્યવસાન પણ પરાશ્રિત છે. આવી સ્થિતિમાં એવો વિચાર આવે કે જો આવી વાત છે, પણ સંત લોકો એક સમ્યક નિશ્ચયને નિષ્કંપણે અંગીકાર કરીને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ નિજ મહિમામાં પોતાના આત્મ સ્વરૂપમાં કેમ સ્થિરતા ધારણ કરતા નથી. તાત્પર્ય શું થયું કે આવી સ્થિતિમાં સંતોએ તો સ્વભાવમાં સ્થિર રહેવું જોઈએ. એમના માટે તો આ એકમાત્ર જ કર્તવ્ય છે. રાજમલજીએ પણ ટીકામાં કેટલાક સંકેત કર્યા છે કે સંત શબ્દનો અર્થ સમ્યક દ્રષ્ટિ જીવ રાશિ માટે. બીજું, મિથ્યાત્વ રૂપ અધ્યવસાન ભાવોને અસંખ્યાત લોક પ્રમાણ બતાવ્યા છે. એટલા બધા અધ્યવસાન ભાવ છે મિથ્યાત્વ રૂપ, કેટલા અસંખ્યાત લોક પ્રમાણ. ત્રીજું, વ્યવહાર ભાવોને સત્યરૂપ અને અસત્યરૂપ. વ્યવહાર છે, વ્યવહારનો વિષય પણ છે, તો એ અપેક્ષા સત્યાર્થ છે, પરંતુ તે આશ્રય કરવા યોગ્ય નથી, માટે તેને અસત્યાર્થ કીધું, અભૂતાર્થ કીધું. એમ બે પ્રકારના બતાવ્યું. અને ચોથું, મિથ્યાત્વ ભાવો અને વ્યવહાર ભાવોને એક વસ્તુ કહે છે. આ રીતે આપણે આ 173 નંબરનો કરસ જોયો. એના ઉપર કવિવર બનારસી દાસજીએ જે કરસની રચના કરી એની આપણે આવતીકાલે જોશું. અને 272 નંબરની ગાથા એને પણ કાલ સંક્ષિપ્તમાં જોઈને પછી આ ત્રણેય ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો આપણે જોશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી અને એની અંદર સ્થિર થઈ એવી વિશેષ પરમ વિરલ ભાવના સાથે આપણે એવો નિર્ણય કરી કે આ પર્યાયને એરે જવા ન દેવી ને આપણે આપણી પર્યાયમાં આવી વિતરાગતા શીઘ્ર ને શીઘ્ર પ્રકટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તિત્વ પૂરું કરવું. જય જિનેન્દ્ર. હિનમણી સ્ટુડિયો. यह जिनवाणी की स्तुति अल्प बुद्धि परमा हमसे मत विनती करे हे माता मोहिना हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणा गए सो पावे सुख चैन जामानी के ज्ञान के सूझे लोकालोक सोवाणी मस्तक चढ़ो सदा देतो तो. नमो रेंटाणं नमो सिद्धाणं नमो हरणं नमो वजनं नमो वैश्व श्रवणं चत्तारि मंगलम अरिहंत अमंगलम सिद्धामंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चत्तारि लुगटमा अरिहंत लुगटमा सिद्धा लुगटमा शाहु लुगटमा केवली पंतो धमो लुगटमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी महातनो जय हो. बोलिए श्री परम विजय परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय.